जय हिंद विद्यार्थी मित्रों, एबी स्कूल वती नमस्कार। आप सौ प्रथम 4 विडियो चैप्टर 3 ना જોઈ ચૂકેલા હશો। લાસ્ટ લેક્ચરમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના આદેશની રીત માટેનો ક્વેશ્ચન નંબર 1 કરેલો હતો। હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ। ક્વેશ્ચન નંબર 2, 2x plus 3y equal to 11 અને 2x minus 4y equal to minus 24 નો ઉકેલ શોધો। અને એવો એમ શોધો કે જેથી y બરાબર mx plus 3 થાય। એવો એમ શોધો કે જેથી y બરાબર mx plus 3 થાય। મિત્રો અહીં પ્રથમ આપણે ઉકેલ શોધશું, જે આપણે શીખી ગયા છે લાસ્ટ લેક્ચરમાં કે આપણે આ બે સમીકરણ યુગ્મ આપેલો છે તેનો આદેશની રીતથી પહેલા ઉકેલ શોધીએ, ત્યારબાદ આપણે એમ શોધીએ। તો અહીં આપણે 2x plus 3y equal to 11 સમીકરણ 1, 2x minus 4y બરાબર minus 24 એ આપણું સમીકરણ 2 છે। મિત્રો અહીં સમીકરણ 1 અને 2 નો આદેશની રીતથી આપણે ઉકેલ શોધવો છે। તો આદેશની રીત એટલે આપણે કોઈ પણ એક સમીકરણમાંથી કોઈ એક ચલની કિંમત અન્ય સ્વરૂપમાં મૂકી મેળવી તેને કોઈ બીજા સમીકરણમાં આપણે આપેલ બે સમીકરણમાંથી કોઈ એક સમીકરણમાં કોઈ એક ચલની કિંમત અન્ય સ્વરૂપમાં મેળવી અને બીજા સમીકરણમાં તે ચલની કિંમત ઉપયોગ કરી ઉકેલ મેળવવાની રીત તેને આપણે આદેશની રીત કહી હતી। ચાલો અહીં આપણે સમીકરણ 1 અને 2 માં આપણે સમીકરણ 2 ની મદદથી ચલની કિંમત મેળવીએ। સમીકરણ 2 પરથી 2x minus 4y equal to minus 24, 2x equal to minus 24 plus 4y, x equal to क्रमમાં ગોઠવીએ તો પહેલા plus 4y minus 24 upon 2, 4, 24 અને 2 યુગ્મમાંથી 2 કોમન કાઢીને આપણે બેકવર્ડ કરી શકીએ છીએ। તો 2 કોમન કાઢીએ તો 2y minus 12 upon 2, 2 2 કેન્સલ એટલે x equal to આપણે મળે છે 2y minus 12। આ આપણા ચલની કિંમત બીજા ચલના સ્વરૂપમાં થઈ। હવે સમીકરણ 1 માં x બરાબર 2y minus 12 લેતા, चलो समीकरण 1 કે 2x plus 3y equal to 11 માં આપણે x બરાબર 2y minus 12 લેતા। તો માટે 2 into x ની જગ્યા પર 2y minus 12 plus 3y equal to 12। 2 2s are 4y minus 24 plus 3y equal to 12, 4 plus 3 એટલે 7y minus 24 equal to 12, so 7y equal to 12 plus 24 એટલે 7y equal to 36। બરાબર મિત્રો, અહીં આપણને y બરાબર મિત્રો 11 છે અહીં, એટલે આપણે અહીં 11 plus 24 એટલે 35 થશે। therefore y equal to 35 upon 7, 7 5 are 35, y equal to
ઓકે મિત્રો, એટલે x 2x + 3y = 11 માં x ની જગ્યા પર આપણે 2y - 12 મૂકતા આપણને y બરાબર 5 મળે છે એક ચલની કિંમત. ચાલો હવે x બરાબર 2y - 12 માં y બરાબર 5 લેતા 2y ની જગ્યા પર 5 - 12 એટલે કે 10 - 12 એટલે કે -2 મળશે. એટલે કે x બરાબર આપણને કેટલા મળે છે? -2 મળે છે. એટલે કે આપણો ઉકેલ -2 5 થશે. ચાલો અહીં x બરાબર -2 અને y બરાબર 5 છે. હવે આપણો ફર્સ્ટ ક્વેશ્ચન ઉકેલ શોધો હતો તે અહીંયા પૂરો થાય છે. x બરાબર -2 અને y બરાબર 5. સેકન્ડ ક્વેશ્ચન એવો એમ શોધો કે જેથી y = mx + 3 થાય. તો આ જે ઇક્વેશન છે અહીં તો y = mx + 3 માં આપણે x બરાબર -2 અને y બરાબર 5 લેશું. માં x બરાબર -2 અને y = 5 લેતા तो therefore y = 5 m x = -2 + 3. therefore 5 = -2m + 3. m फाइंड करवानो છે 3 આ સાઈડ લઈએ તો 5 - 3 = -2m. therefore -2m = 5 - 3 2. therefore m = 2/-2. therefore m = -1. એટલે એ આપણો જે સેકન્ડ ક્વેશ્ચન હતો એમ ફાઇન્ડ કરવાનો m = -1 મળે છે. ચાલો ક્વેશ્ચન નંબર 2 આપણો ઉકેલ શોધો અને m શોધવાનો હતો તે અહીં પૂરો થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ મિત્રો. અહીં આપણો આદેશની રીતનો બેઝિક ઉકેલની મેથડ આપણે અહીંયા પૂરી કરીએ છીએ. હવે કેટલાક વ્યવહારિક પ્રશ્નો જોઈએ જેનો ઉકેલ આપણે આદેશની રીત દ્વારા જ મેળવશું. એટલે આપણો ક્વેશ્ચન નંબર 3 વ્યવહારિક પ્રશ્નો હશે. ચાલો એમાંનો નંબર 1, બે સંખ્યાનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 3 ગણી છે તો તે સંખ્યા શોધો. એવો આપણો ક્વેશ્ચન છે. અહીં આપણું પ્રથમ સ્ટેટમેન્ટ થશે બે સંખ્યાનો તફાવત 26 છે. સેકન્ડ સ્ટેટમેન્ટ એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે અને થર્ડ સ્ટેટમેન્ટ તે બે સંખ્યા શોધો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવા કોઈ પ્રશ્ન આવશે ત્યારે લાસ્ટ સ્ટેટમેન્ટ જે હશે તેના પરથી આપણે શું ધારવું તેનો પહેલા અંદાજ મારવો પડશે અને ત્યારબાદ પહેલા સ્ટેટમેન્ટથી પહેલું ઇક્વેશન મળશે, બીજા સ્ટેટમેન્ટથી બીજું ઇક્વેશન. અહીં ક્વેશ્ચન છે તે બે સંખ્યા શોધો. સંખ્યા હોવાથી આપણે ધારી લઈએ. ધારો કે મોટી સંખ્યા x છે, નાની સંખ્યા y. અહીં દ્વિચલ નો ઉપયોગ કરવાનો હોવાથી આપણે બીજો ચલ y લઈએ. મોટી સંખ્યા x ધારીએ, નાની સંખ્યા y. ચાલો અહીં પ્રથમ સ્ટેટમેન્ટ છે બે સંખ્યાનો તફાવત 26 છે. બે સંખ્યાઓનો તફાવત 26 છે. ચાલો બે સંખ્યા એટલે આપણે એક x ધારેલી છે, બીજી y. તફાવત એટલે ગણિતમાં બંનેનો ડિફરન્સ માઈનસ લેવું પડશે. therefore સંખ્યા x સંખ્યા y નો તફાવત બરાબર 26. આપણું સમીકરણ 1 બનશે. ચાલો બીજું જે સ્ટેટમેન્ટ છે આપણું, એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. તો એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી. આપણે એનું એક ઉદાહરણ જોઈએ કે આપણી પાસે બે સંખ્યા છે 27 અને બીજી સંખ્યા છે 9. તો અહીં 27
એ 9 થી 3 ગણી છે. તો એને દર્શાવવું હોય સમાનતામાં તો આપણે આવી રીતે દર્શાવવું પડે કે 27 બરાબર 9 ગુણ્યા 3 કરો તો 27 બરાબર 27. તો અહીંયા એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી, એક એટલે કે મોટી સંખ્યા એ નાની સંખ્યાથી 3 ગણી થશે. તો ધેરફોર મોટી સંખ્યા x એ નાની સંખ્યા y ને 3 વડે ગુણો તો બંને ઇક્વલ થાય. એટલે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી એટલે અહીંયા આપણે 3 વડે ગુણેલું છે. માટે x - 3y બરાબર 0 સમીકરણ 2. આમ પણ તમે લખી શકો અથવા આપણે એમને ફક્ત સીધું જ x બરાબર 3y આજ આપણે સમીકરણ 2 ગણી લઈએ. એટલે કે આપણે અહીંયા ચલ x ની કિંમત y ના સ્વરૂપમાં મળે છે, જેનો ઉપયોગ આપણે સમીકરણ 1 માં કરીશું. ચાલો તો મિત્રો અહીં સમીકરણ 1 માં x બરાબર 3y લેતા સમીકરણ 1 જે છે તે આપણું x - y બરાબર 26. માટે x ની જગ્યા પર આપણે 3y - y બરાબર 26. 3y - y એટલે 2y બરાબર 26. માટે y બરાબર 26/2 એટલે કેટલા થશે 13. y = 13. ચાલ એક ચલની કિંમત આપણે મળી ગઈ. બીજા ચલની કિંમત શોધવા માટે સમીકરણ 2 માં જે છે તે હવે x બરાબર 3y માં y બરાબર 13 લેશું. તો 3 કૌંસમાં 13 એટલે 39 એટલે કે આપણને અહીંયા x બરાબર 39. મિત્રો અહીં x અને y ઉકેલ 39 13 થશે, પણ આપણો પ્રશ્ન ઉકેલ નથી, તે બે સંખ્યા શોધો. એટલે આપણો આન્સર બનશે તે સંખ્યાઓ 39 અને 13 છે. કોઈ એવું લખે કે 13 અને 39 છે તો પણ વાંધો નથી. બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો હોય તો તે પૂરક કોણો શોધો. ચાલો અહીં બે પૂરક કોણો. મિત્ર પૂરક કોણો એટલે શું પહેલા તો એ આપણે ખ્યાલ હોવો જોઈએ. ભૂમિતિમાં આપણે ખ્યાલ છે પૂરક કોણો એટલે કે જે બે ખૂણાના માપનો સરવાળો 180° થાય તે બે ખૂણા એકબીજાના પૂરક કોણો કહેવાશે. તો અહીં બે પૂરક કોણો આપણે શોધવાના છે. તો એ પૂરક કોણો આપણે ધારી લઈએ. ધારો કે એક ખૂણાનું માપ x° છે ને બીજા ખૂણાનું માપ y° છે. બરાબર. એટલે અહીંયા બે પૂરક કોણો એટલે બે ખૂણાઓ છે. તો એક ખૂણાનું માપ આપણે x ધારી લીધું, બીજા ખૂણાનું માપ આપણે y ધારી લીધેલું છે. ચાલો અહીં પ્રથમ સ્ટેટમેન્ટ બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18° મોટો છે. એટલે 1 અને 2 એ જગ્યા પર આપણે એવું લખી શકીએ કે મોટા ખૂણાનું માપ x° છે, નાના ખૂણાનું માપ y° છે. બંને થઈ શકે. બરાબર. કેમ કે અહીંયા એક નાનું અને એક મોટાનું લે છે. એક ખૂણો અને બીજો ખૂણો તો બી આપણે થઈ શકે. તો આપણે અહીંયા કૌંસમાં x > y એવું ડિફાઇન કરવું પડે. એના કરતાં બેટર છે કે આપણે આવું લખી લઈએ કે મોટા ખૂણાનું માપ x° અને નાના ખૂણાનું માપ y° છે. ચાલો અહીં મોટો ખૂણો નાના ખૂણા કરતા 18° મોટો છે. મોટો ખૂણો નાના ખૂણા કરતા 18° મોટો છે. ચાલો તો મોટો ખૂણો કેટલો છે x°. નાના ખૂણા કરતા એટલે નાનો ખૂણો કેટલો છે y કરતા 18 મોટો છે. તો હવે આ બંનેને બેલેન્સ કરવું હોય તો 18 ક્યાં એડ કરવો? મોટો છે એટલે ઉમેરવા પડશે, નાનો હશે તો બાદ કરવા પડશે. તો ક્યાં ઉમેરશું બંને બેલેન્સ કરવા હોય તો?
y પ્લસ 18 કરીએ તો બેલેન્સ હોય ને. મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો છે, બરાબર. તો માટે અહીં અને આપણે સમીકરણ 1 આપી દઈએ. ચલ x ની કિંમત y ના સ્વરૂપના આપણે મળી જ ગઈ છે. ચાલો હવે અહીંયા આપણે બે સ્ટેટમેન્ટ આપેલા છે કે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો, અને પૂરક કોણો શોધો, એટલે કે ત્રણ સ્ટેટમેન્ટની જગ્યા પર બે જ છે. તો હવે બીજું સમીકરણ વગર તો ઉકેલ શક્ય નથી, કેમ કે આપણી મેથડ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મન. પણ બીજું જે સ્ટેટમેન્ટ છે આમાં છુપાયેલું છે કે અહીં આપણે એમ કહેવામાં આવેલું છે કે આ બે ખૂણાઓ કેવા છે? પૂરક કોણો છે. અને પૂરક કોણો છે તો માટે x પ્લસ y ઇક્વલ ટુ 180 એ આપણું સમીકરણ 2 થશે. તો સમીકરણ 2 માં આપણે ચલ x ની કિંમત મૂકી દઈએ તો આપણને ઉકેલ મળી શકે છે. તો હવે x પ્લસ y બરાબર 180 માં, અથવા આપણે એવું બી લખી શકીએ જેમ આપણે લખીએ છીએ કે હવે સમીકરણ 2 માં x બરાબર y પ્લસ 18 લેતા સમીકરણ 2 x પ્લસ y બરાબર 180, એટલે કે y પ્લસ 18 પ્લસ y બરાબર 180. એટલે અહીંયા ચલ y માં સમીકરણ મળી ગયું છે તો 2y પ્લસ 18 ઇક્વલ ટુ 180. Therefore 2y equal to 180 minus 18. માટે 2y equal to 10 માંથી 8 2 અહીં 162 મળશે. Therefore y equal to 162 upon 2. Therefore y equal to 2 8 are 16, 2 1 are 2, એટલે 1, એટલે કે 81 અહીં મળે છે. ચાલો અહીં આપણને એક y ની વેલ્યુ મળે છે. x ની વેલ્યુ શોધવા માટે x equal to y plus 18 માં y બરાબર 81 લેતા તો 81 plus 18 એટલે 1 plus 8 9, 8 plus 1 9, 99 મળશે. તમે જોઈ શકો છો x બરાબર 99, y બરાબર 81, એટલે એક ખૂણાનું માપ 99, બીજાનું 81, તો 99 plus 81 તો 180 થઈ જશે ને. અને મોટો ખૂણો એ નાના ખૂણા કરતા 18 મોટો છે. અહીં આન્સર શું લખવો પડશે? તે બે પૂરક કોણો શોધો, તો તે બે પૂરક કોણો 18 અને 99 છે. તે બે પૂરક કોણો 81 અને 99 છે. મિત્રો ધ્યાન દો. થર્ડ પ્રશ્નમાં ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ ₹3800 માં ખરીદ્યા. પછીથી તેણે તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડાઓ ₹1750 માં ખરીદ્યા. તો બેટની કિંમત અને એક દડાની કિંમત શોધો. ચાલો અહીંયા બે વસ્તુનો ઉલ્લેખ છે. જો ફર્સ્ટ ક્વેશ્ચન હતો એમાં બે સંખ્યાની વાત હતી, સેકન્ડમાં બે ખૂણાની વાત હતી. અહીંયા પણ બે વસ્તુની વાત, એક દડો છે અને એક બેટ છે. તો એક બેટની કિંમત ને એક દડાની કિંમત શોધો, એવું આપણું ત્રીજું વાક્ય છે. તો આપણે તેને જ ધારશું. ધારો કે એક બેટની કિંમત
एक्स રૂપિયા છે અને બીજું એક દડાની કિંમત y રૂપિયા છે। ચાલો અહીં એક બેટની કિંમત આપણે x રૂપિયા લીધી, એક દડાની કિંમત આપણે y રૂપિયા લીધેલી છે। આપણું પ્રથમ સ્ટેટમેન્ટ જે છે કે કોચે 7 બેટ અને 6 દડાઓ રૂપિયા 3800 માં ખરીદે। મિત્રો અહીં એક બેટના માનો કે 100 રૂપિયા છે તો 7 બેટના કેટલા થશે બરાબર। તો એક બેટના 100 રૂપિયા તો 7 બેટના 700 રૂપિયા, 100 ગુણ્યા 7 એટલે 700 બરાબર। એક બેટના 100 રૂપિયા અને 10 બેટ લેવામાં આવે તો 10 ગુણ્યા 100 એટલે 1000 થશે। તો મિત્રો એક બેટના x રૂપિયા છે તો 7 બેટના કેટલા રૂપિયા થશે 7 ગુણ્યા x એટલે કે 7x રૂપિયા થશે। એ જ રીતે એક દડાના આપણે વિચારીએ 6 દડા કીધા છે તો એક બેટના એક દડાની કિંમત y રૂપિયા છે તો 6 દડાની કિંમત 6y રૂપિયા થશે। ચાલો એટલે અહીં 7 બેટ અને 6 દડાઓ રૂપિયા 3800 માં ખરીદ્યા। બરાબર તો માટે 7 બેટ 6 દડાઓ 3000, 7 બેટના આપણે જે વિચાર્યું એક બેટના x રૂપિયા તો 7 બેટના 7x, એક દડાની કિંમત y તો 6 દડાની કિંમત 6y અને ટોટલ આપણે કેટલું કહેવામાં આવેલું છે 3800। ચાલો એ આપણું સમીકરણ 1 થશે। નેક્સ્ટ હવે આપણે એવું કહેવામાં આવ્યું જો 3 બેટ એ જ કિંમત એ જ છે એટલે કે એક બેટની x રૂપિયા, એક દડાની y રૂપિયા અને જો 3 બેટને 5 દડા લેવામાં આવે તો 3 બેટ અને 5 દડા ઓ રૂપિયા 1750 માં લેવામાં આવે તો મિત્રો અહીં 3 બેટ અને 5 દડાઓ તો 3 બેટના 3x, એક બેટના x તો 3 બેટના 3x, એક દડાના y તો 5 દડાના 5y, ટોટલ 1750। આ આપણું સમીકરણ 2 થશે। હવે આપણે સમીકરણ 1 અને 2 આપણે 2 સમીકરણ મળે છે તેના પરથી આપણે એમનો ઉકેલ લાવવો છે તો કોઈ એકમાંથી આપણે ચલની કિંમત નક્કી કરશું તો આપણે સમીકરણ 2 પરથી નક્કી કરીએ। અહીં સમીકરણ 2 પરથી 3x + 5y = 1750 માટે y ને કરતા બનાવીએ અહીં તો 5y = 1750 - 3x માટે y = 1750 - 3x ના છેદમાં 5 થશે। આપણા એક ચલની કિંમત અહીં નક્કી થઈ તેના પરથી આપણે બીજો ચલ લાવશું। હવે 7x સમીકરણ 1 માં y = 1750 - 3x ના છેદમાં 5 લેતા સમીકરણ 1 જે છે તે આપણું 7x + 6y = 3800। तो અહીં 7x + 6 * y ની કિંમત તો કે 1750 - 3x / 5 = 3800। અપૂર્ણાંક હોવાથી લસા
तो अहीं 5 वडे गुणशुं, अहीं 1 અને અહીં 5 એટલે કે લસા વડે ગુણતા तो 7 × 5 35x प्लस 6 × 6 × 1 એટલે 6 વડે આને ગુણી નાખીએ 6 × 0 0 6 × 30 3 6 × 42 ને 3 45 4 6 × 6 ને 4 10 એટલે 10 500 પ્લસ માઇનસ માઇનસ 18x અને 5 × 38 એટલે 0 0 8 × 40 4 45 15 ને 4 19 માટે 35x માઇનસ 18x એટલે કેટલા થશે 17x પ્લસ 17x પ્લસ 10,500 બરાબર 19,000 માટે 17x ઇક્વલ ટુ 19,000 માઇનસ 10,500 માટે 17x ઇક્વલ ટુ 19,000 માંથી 10,000 એટલે 9,000 ના 500 હોવાથી 500 પ્લસ એટલે કેટલા થશે 8,500 માટે x બરાબર 8,500 / 17 17 × 5 85 ને 2 0 એટલે કે x ઇક્વલ ટુ કેટલા આવશે 500 x એટલે આપણે બેટની કિંમત ધારેલી હતી એટલે કે બેટની કિંમત 500 રૂપિયા મળે છે ચાલો હવે આપણું જે y ની કિંમત જે નક્કી થયેલી હતી તે કે y બરાબર આપણા કેટલા હતા અહીં 1750 માઇનસ 3x છેદમાં 5 માં x બરાબર 500 લેતા તો 1750 માઇનસ 3 કૌંસમાં 500 છેદમાં 5 એટલે કે 1750 માઇનસ કેટલા થશે આ 1500 છેદમાં કેટલા આવશે એટલે 0 5 2 છેદમાં કેટલા થશે 50 રૂપિયા એટલે કે એક દડાની કિંમત આપણને કેટલી મળશે 50 ચાલો અહીં ઉકેલ નથી પણ બેટ અને દડાની કિંમત શોધવાની હતી એટલે આન્સર એ રીતે લખવો પડે કે એક દડાની કિંમત એક બેટની કિંમત 500 રૂપિયા અને એક દડાની કિંમત 50 રૂપિયા અને